ફિક્સ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। 12 કલાકથી ઓછા સમયનું ભથ્થું વધારી 200 કરી દેવાયું। 12 કલાકથી વધુ સમયનું ભથ્થું વધારીને 400 કરાયું છે। મુસાફરી ભાડું એસટી અને રેલવે પ્રમાણે મળશે। નાણાં વિભાગે ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે। ફિક્સ પેના કર્મચારીઓ માટે સારા સમાચાર। 12 કલાકથી વધુ સમયનું જે ભથ્થું છે તે વધારીને 400 રૂપિયા કરી દેવાયું છે। મુસાફરી ભાડું અને એસટી અને રેલવે પ્રમાણે મળશે તેવી જાહેરાત કરાઈ છે। નાણાં વિભાગે આ ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। ફિક્સ પેના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે, જેમાં નાણાં વિભાગે પરિપત્ર કર્યો છે કે ફિક્સ પેમાં 12 કલાક કરતા ઓછા સમય માટેનું જે ભથ્થું 120 રૂપિયા પ્રતિ દિવસ મળતું હતું એ વધારી અને 200 રૂપિયા કરવાનો નિર્ણય રાજ્યના નાણાં વિભાગે કર્યો છે। આ ઉપરાંત 12 કલાકથી વધુના રોકાણ માટે ભથ્થું જે 240 રૂપિયા મળતું હતું એ વધારી અને 400 રૂપિયા કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। મુસાફરી માટેનું આજે એસટી અને રેલવેનું જે ભાડું છે એના આધારે, એટલે કે કોઈ પણ પ્રકારની મુસાફરી હોય તો એ મુસાફરીનું જે પૈસા મળે છે એ એસટી અને રેલવેના પ્રમાણે આ કર્મચારીઓને આપવામાં આવશે। એટલે સીધી વાત છે કે જે ભથ્થા મળતા હતા એ જૂના સમયના, એટલે 2016 સમયના હતા, એ વધારી અને એમાં લગભગ 30 થી 40% જેટલો વધારો આ ભથ્થાઓની અંદર કરવામાં આવ્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।